તો હવામાન વિભાગ દ્વારા આગામી 1 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આજે વહેલી સવારથી સુરત શહેરમાં વરસાદ વરસી રહ્યો છે। નોકરી કામે ધંધા જતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે। નવરાત્રીના બાકીના નોરતામાં ખેલૈયાઓનો ખેલ બગાડે તેવી વરસાદની શક્યતા છે। હવામાન વિભાગે માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ આપી છે। નાગરિકોને પણ વીજળીના કડાકા સાથે વરસાદ હોય ત્યારે સલામત સ્થળે રહેવા માટે સૂચના આપવામાં આવી છે। જ્યારે આજે 28 સપ્ટેમ્બરના રોજ રાજ્યમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જેમાં સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે।